અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે। ચાણક્યપુરી વિસ્તારમાં બાલાજી ચોકડી પાસે પ્રકાશ રબારી નામના યુવક પર કહી શકાય કે જીવલેણ પ્રકારે હુમલો કરવામાં આવ્યો। આરોપીએ લાકડી અને હથોડી વડે હુમલો કર્યા બાદ 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। ફાયરિંગ દરમિયાન પ્રકાશ રબારીના પગમાં ગોળી વાગતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ઇજાગ્રસ્ત પ્રકાશ રબારીને પોતાના નિવેદનમાં જણાવ્યું કે પાટણ જિલ્લાના કુંતાવાડા ગામના બોન્ટુ દેસાઈ અને તેના સાથીઓએ મળીને તેમના પર હુમલો કર્યો હતો। ઘટનાના પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આ કામના આરોપી મોન્ટુભાઈ ઘેમરભાઈ દેસાઈ અને બીજા 2 માણસો ગાડીમાં 4 વ્હીલ ગાડીમાં આવી અને બનાવવાળી જગ્યાએ એમને રોકી અને પગના ભાગે અને ધોકા વડે અને લાકડીઓ વડે માર મારે છે અને પોતાની પાસેના કોઈ હથિયારથી તેમને ઉપર ઘૂંટણ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને નાસી ગયેલ છે। આ મુજબની ફરિયાદ આ કામના ફરિયાદી આપતા સોલા પોલીસ સ્ટેશને આ ગુનાની ફરિયાદ લઈ દાખલ કરીને હાલ આગળની તપાસ અમો ચલાવી રહ્યા છે।